ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. જો કામ કરીને નવરા થઈ ગઈ અને આજે મહેમાન આવે છે. રાતે કીધું તું એમ એટલે બધું કામે થઈ ગયું છે અને થોડીક વરિયાળી ને સાકરનું હમણાં ડેઈલી અમે શરબત બનાવી પૂરું થઈ ગયું હતું. મેં કીધું લાવો જે આવી નથી ત્યાં સરસ ને કરી નાખો. પપ્પાનો ફોન ઉપર હોય, હમણાં મમ્માનો દો. ને રસોઈમાં તો અત્યારે દાળ ઢોકળી બનાવી છે, તો થોડીક વાર રહીને જો એનો ફોન આવશે તેડવા આવે તો તેડી આવીશ, નકર પછી દાળ બાફવા મૂકી દેશું ને લોટ એ બાંધીને આપણે રાખી દેશું. તો અત્યારે તો સાકર ને દળતી હતી તો દળાઈ ગયું છે. અને યામી બેન શું તૈયાર થઈને કરે છે. યામી કોણ આવવાનું છે? હે યામી હિમાની આવવાની છે? હે કાંઈ નહીં, હાલો હવે થોડુંક કામ બતાવી લઈ. જે આવી નથી, 11:30 તો થવા આવ્યા. એનો ફોન આવે ત્યાં સુધી જો પાછળ વાસણ ચડાવવાના બાકી છે, તે વાસણ ચડાવી લઈ પછી રસોઈ ચાલુ કરી. જો મહેમાન આવી ગયા. અમારા મહેમાન બ્લોગમાં આવતા શરમાય એટલે બોલે નહીં. અમારી ઈમાની નો શરમાય. કાંઈ ઈમાની તને નો શરમ આવે? હા ઈ તો હા એમ તને ગમે ને બ્લોગમાં આવું. જીયાનભાઈ જોવે રોજ કા કાલ જોવે એમ કહેશે ઈમાની તેન માસીને ઘરે ગઈ છે. ના જો હા એ રોજ જમતા જમતા બ્લોગ જોવે બપોરે. અને જમવામાં જો દાળ ઢોકળી બનાવી છે, તો હવે જમી લઈ બધાય. જો આ બે ગાર્ડનમાં કેન્ડી ખાય છે. કેન્ડી લીધી ને તો હાથમાં રાખીને તોડી નાખી અને હવે જો હરીમાં ભરાવીએ. હરીમાં તૂટી જાય ને. જો બે કેન્ડી ખાય છે. કેન્ડી ખાવું ને? અરે હવે હે નવી લઈ દો. હા એવડા બધા ફૂલ નો તોડાય ના. ખાઈ લ્યો હાલો ફટાફટ, બસ ઘરે જવું છે. જો અમારું જે સોસાયટીની બાજુ ગાર્ડન છે ને ત્યાં જ આવ્યા હી, ક્યાંય દૂર નથી આવ્યા. બેને કેન્ડી લઈ દીધી છે એટલે કેન્ડી ખાઈ છે. જો આજે જમવામાં સેન્ડવિચ બનાવી છે અને હું જમવા બેઠી ભૂલી ગઈ હતી, થોડુંક ખવાઈ ગયું પછી યાદ આવ્યો વિડીયો ઉતારવાનો. જો સેતુ જમે, હિમાની જમી લીધું. યામી બેન સૂઈ ગયા. હાઈ જેમ ગાર્ડનમાં ગયા હતા, બપોર આખી સૂતી નહોતી એટલે ખાઈ કીધી ને આવીને મોડ થઈ દીધું. કંઈ ક્લિપ લેવાનો ટાઈમ મળ્યો નહીં એટલે જમવા બેઠા ને તમે કીધું લાવ ક્લિપ લઈ લો. અત્યારે ભૂલાઈ ગઈ ઉતાવળમાં ભૂલાઈ દીધી ને એટલે તો કાંઈ નહીં, હાલો હવે જમી લઈ. તો જો જમીને ફ્રી થઈ ગયા અને ઉપર સુવા આવી ગયા હતા, નાહી લીધું અને યામી બેન કીધું હતું એમ કે બહુ થાકી હતી ને એટલે સુઈ જાવતું હતું. મમ્મીએ પહેલાં જમી લીધું હતું, સેન્ડવિચ ઉતરતી ગઈ એમ બેસાડતી ગઈ હતી એટલે મમ્મીએ પહેલાં જમી લીધું અને એને યામી સુવડાવી લીધી. તમે જમી નવરા થયા ને ત્યાં બેન સૂઈ ગયા એટલે હવે નાઈન કીધું બ્લોગ એન્ડ કરી આવું, એટલે બ્લોગ મારે બહાર એન્ડ કરવા પડ્યો. અંદર અંધારું હોય, લાઇટ ચાલુ કરું તો પછી ઉઠી જાય એટલા માટે. તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીં જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.